જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद विनेशानंद जी। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશાનંદજી ત્રિમંત્ર બોલાવજો. હેમાંગીબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. नमो वितरागाय। નમો અરિહંતાણમ. नमो अरिहंताणम। નમો સિદ્ધાણમ. नमो सिद्धाणम। નમો આયરિયાણમ. नमो आयरियाणम। નમો વજ્જાયાણમ. नमो वज्जायाणम। નમો લોય સવ સાહુણમ. नमो लोये सव्व साहुणम। ऐસો પંચન મુક્કારો. ऐसो पंचन मुक्कारो। સૌ પાવપણાસણો. सौवपावपणाशणो। મંગલાણમ ચ સૌવેસિમ. मंगलाणं च सौवेसिं। પરમમ હવૈ મંગલમ. बडवं हवै मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? જે સવાલ. વિનેશાનંદ જી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. હવે એટલે એક ફિઝિકલ ઓકે આમાં હેમાંગીને એટલે સ્કિન પ્રોબ્લેમ છે તો રિપીટેડ થયા કરે છે સ્કિન પ્રોબ્લેમ, તો એટલે કયા એનું પરિણામ હોઈ શકે કે કઈ એવા એનાથી વધારે આવું મારું રિપીટેડ સ્કિનનો પ્રોબ્લેમ ફિઝિકલ આવે છે? આ કેવું છે કે પૂર્વે જેવા ભાવે ને ભારે ફેંકેલું હોય એટલે સ્પેસિફિક કઈ સ્કિનને લગતું જ આપ્યું એવું ના હોય કે જે પ્રકારે આપણે સામાન્ય વ્યક્તિને દુઃખ આપ્યું હોય જેટલી તીવ્રતાથી અથવા જેટલા લાંબા સમય સુધી આપ્યું હોય સામે એટલી પ્રતિપક્ષી તીવ્રતાથી ભોગવટા આવે કે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે તમારે પેલું છૂટું પડવાનું કે આ સ્કિનના પ્રોબ્લેમ છે કોના છે તે હેમાંગી બેઠા છે મારા નહીં શુદ્ધાત્મા સામે જે દવા કરવાની એ કરવાની આ સમજણ સાથે કરવાની જોડે દાદા પાસે માફી માગી શકાય ભાઈ જાણતા જાણતા કોઈને દુઃખ થયો વ્યવહાર થયો હોય એના ફળ સ્વરૂપે આ પરિણામ આવી રહ્યું છે શું ભૂલ હતી મને સમજાતી નથી તો ભાઈ ભૂલ છે તો સમજાય છે કે ભૂલ હતી માટે આ પરિણામ આવી રહ્યું છે એટલે ભૂલનો સ્વીકાર કરે એની માફી માંગુ છું ફરી આવી ભૂલ નહીં કરવી એવો નિશ્ચય કર્યો મને શક્તિ આપો કે આવી ગોઠવણી અંદર કરવાની આપણે એટલે પહેલા બહુ જ બધું થતું હતું, અત્યારે બહુ આમ કહેવાય કે 20% જેવું જ રહ્યું છે, પણ તો બી હજુ આવે છે તો મારી હજુ કચાશ છે, હજુ મારી ભૂલો થાય છે એ સમજાય છે આ જ્યારે રિપીટ થાય છે ભૂલો થાય છે ભૂલો પહેલા કરેલી હતી પહેલા કરેલી બરાબર અત્યારે નહીં અત્યારે તો એ ભૂલના પક્ષમાં બેસી રહ્યો તો તમારે નવી ભૂલ કરી યસ સેપરેશન હજુ ઘણી વખત એમાં ફરી થઈ જાય છે કે મને થયું એવું થઈ જાય છે, ફરીથી દાદાનું એ કરું કે નહીં આ તો જાય છે હવે જાય છે આવું દેખાય બરાબર
ઓકે દીપકાજી હમણાં દિલીપભાઈને હોસ્ટ બનાવી દે. ચાલુ હોય. ઓકે, જય સચિન. હા સર, બીજું કંઈ પૂછવાનું નથી ને? હમ. હા જય સચિન. કોઈને પ્રશ્ન? સારું સારું, કોઈનો ભરોસો નથી, બહુ સારું નથી. અનુબંધનો અસર છે. એમાં કે બદલા છે પ્રશ્ન. હા, વિનીશનંદજી, હવે કાલની વાતમાં એટલે વ્યવહારમાં એવું દેખાયું કે જે આપણે આ રાવણના પુતળા જે કરે છે ને એમાં આપણા બધા આપતસૂત્રો બી એટલે જે એ આયા હતા સ્ટેટસ પર એ બધા વાંચ્યા. અને સાંજે એટલો બધો વરસાદ પડ્યો અને પોલો ગ્રાઉન્ડ મારાથી નજીક છે, ત્યાં રાવણનું દહન થાય છે દર વર્ષે. અને કુદરતી રીતે એવું થયું કે એટલો બધો વરસાદ થયો તો એ લોકો મુલતવી કરી દીધું અને આજે ફરી કરવાના છે. તો એમાં મને એવું લાગતું હતું કાલે કે કાલે કુદરતે એટલે એ એક્સેપ્ટ કર્યું છે કે નહીં ભાઈ આ જે આપણે કરી રહ્યા છે રાવણનું દહન એ બરાબર નથી. તો આ સમજણ બરાબર છે કે ખાલી આપણે એક વાંચેલું છે અને ખાલી આ સૂત્રોના હિસાબે? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ લોકો જે કર્યા છે એમની સમજણે કરી રહ્યા છે કે આપણે માટે શું છે કે આપણી અંદર જે રાવણ તો બહાર દેખીતું પૂતરું હતું. હમ હવે બીજી રીતે જુઓ તો કે રાવણે જે બહાર દેખીતો વ્યવહાર કર્યો કે વ્યવહારના આધારે લોકોના પુતળા મારે છે. યસ, એની અંદર જે ચાલતું તે તો કોઈને દેખાતું નથી. બરાબર છે. એટલે જગત આખું માર ક્યાં ખાય છે તો કે બહારનો વ્યવહાર જોઈને માર મૂકી દે. હમ એટલે દાદા ભગવાને કહ્યું ને કે અમે અમારા જ્ઞાનમાં જોઈને કહે છે કે આ જગતમાં કોઈ જીવ દોષિત છે નહીં. હમ કોઈ જીવ દોષિત છે જ નહીં તો ભાઈ ત્યાં ક્યાં જીણ કાઢવાનું રહ્યું? હમ તો ભૂલ કોની જોવાની રહી? વાત સમજાય? હા, જ્યાં સામેની વ્યક્તિની ભૂલ છે જ નહીં, નિમિત્ત છે, નિર્દોષ કરતા તો એની ભૂલ ક્યાં જોવાની રહી? બરાબર. કે ખરેખર વાસ્તવિકતા શું છે કે મારી જ પાટલી ભૂલનું આ પરિણામ છે. હમ રાવણ તો કેટલો સારો હતો કે જ્યારે નાનો હતો ને હમ એ જમાનામાં કેવું હતું તો કે રાજાને ગમે રાણી હમ જે ગમે એને ઉઠાઈ જાય. હમ એની ઈચ્છા છે કે નહીં એ કશું પૂછે કોઈ? ના. તો કે આ એને જોયેલું એટલે એ વખતે એને પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ પણ સ્ત્રીને મારી મરજી વિરુદ્ધ હાથ નહીં લગાડો. હમ
હવે એ વસ્તુ કોને દેખાય છે, સમજાય છે? સીતાને ઉપાડી લઈ ગયા, ક્યાં રાખી હતી? એમના મહેલમાં રાખી હતી? ના. તો કે ત્યાં બાગમાં રાખી હતી એને. સમજાય? હવે એને કોઈ હમ પૂછનારું હતું કે ત્યાં ઘરમાં રાખી કે બહાર રાખી? ના. પણ છતાંય કેમ એને ત્યાં રાખી બાગમાં? તો કે ભાઈ આનો પેલો નિશ્ચય હતો કે હું કોઈ સ્ત્રીને આની મરજી વિરુદ્ધ હાથ લગાડીશ નહીં. એ જેની પ્રતિજ્ઞા હતી, નિશ્ચય હતો, તો કે એને 100% સિન્સિયર રહ્યો. હમ એને સમજાવવા પટાવવાનો પ્રયત્ન કરે એ બધી વસ્તુ અલગ છે. તો કે આ વસ્તુ કોને દેખાય? એમની મરજી સિવાય એમને કોઈ દિવસ આવું કર્યું નથી હોતું. અને અત્યારે એટલે આપણે આમ જોવા જઈએ તો કેટલું બધું થયા કરે છે. તો આ એટલે હેમાંગીને એ વખતે આવું દેખાતું હતું કે આપણા અંદરના રાવણ, એ સાચી વાત છે જે આપણા સૂત્રો છે ને, કે કેટલા બધા બધાની અંદર જ પડેલા છે, એટલે પણ એ આપણને નથી દેખતું. આપણી અંદર એટલી બધી બટાલીઓનો પડેલી છે, હા એ તો દેખાતી નથી ને આપણે લોકોની જોવા જઈએ. હા રાવણનું પુતળું બારવાનું છે કે આપણી અંદરના ક્રોધમાન માં રાગદ્વેષ ને બધા જે બધા દોષો પડેલા છે એને બારવાના છે. સાચી વાત છે, એ અંદરના એ કરવા પડે. તો પેલો બહાર બારે છે જોવાનું કે આપણે અંદર બારવાનું ચાલુ કરવાનું, પ્રતિક્રમણ પણ કરવાનું. વિનિશાનંદ, આ પ્રથા કેમ પછી આવું ચાલ્યા જ કરે છે? એનું કોઈ એ ના આવે? સાઉથ ઇન્ડિયામાં છે. ત્યાં નથી. હવે બીજી રીતે સમજો તો કે રાવણ કેવો હતો? તો કે વિદ્યાધર હતો. હમ હમ 82 લાખ વિદ્યાઓનો જાણકાર હતો, સાયન્ટિસ્ટ હતો. યસ. હવે એના પુતળા બારી હતો, વિદ્યા તમને ધારણ કેવી રીતે થાય? હમ તમે જોવા જાવ એટલે તમને અંદર થાય ને કે હા હું બહુ સરસ હતી. તો તમે અજાણતા શું કર્યું? તો કે જ્ઞાનની વિરાધના કરી. હમ તો હવે તમારો ઉકેલ ક્યારે આવે? એટલે પહેલા નાની હતી ને ત્યારે વિનિશાનજી, પહેલા નાની હતી ને તો પપ્પા જોડે કે આમ જવાનું જ, એટલે એટલું બધું શરૂઆતથી જ રામલીલા જોવાની. અમારાથી નજીક જ ને, વોકિંગ ડિસ્ટન્સ પર છે પોલો ગ્રાઉન્ડ. તો અત્યારે કાલે આ સામેવાળા કહેતા હતા કે આપણે સાંજે જવાનું નહીં જોવાનું. મેં કીધું કોણે? અને આપણી બધી આવી રીતે વાત કરીએ તે મોટા હોય અને કે આ બધી મને શું આવી સમજણ આપે છે. એક મિનિટ એટલે મેં આ ક્વેશ્ચન રાઈઝ કર્યું કે આપણી આ સમજણ છે રાવણ પ્રત્યે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે અહીંયા પાટલી જે સમજણ હતી એ સમજણમાંથી બહાર તો નીકળવું પડશે. હમ એ સમજણ કઈ કાયમ માટે છે? ના. આ કાયમ માટે નથી. તો કે અહીંયા આપણને ખ્યાલ આવે કે ભાઈ આ મારી ભૂલ હતી એટલે ભૂલમાંથી પછી બહાર નીકળવા માંડીએ. બરાબર. એક્ઝેક્ટ. મંદોદરી શિવની ભક્તિ કરતા હતા, પેલી વીણા વગાડતા હતા. ત્યારે એમની વીણાનો તાર તૂટી ગયો, એટલે ભક્તિમાં ભંગ ના પડે. શું કહ્યું રાવણે? તો કે પોતાની પગમાંથી વેઈન કાઢીને લગાડી, ચોંટાડી. કે અહીંયા વાત સમજવી પડે કે ભાઈ એનું પોતાનું સમર્પણ કેટલું હતું, નિષ્ઠા કેટલી હતી. એ તો એ વસ્તુ તો આપણને દેખાતી નથી, એ સમજાતી નથી. બરાબર. રામાયણ જોઈએ ખરા આપણે, રાવણ દહન જોઈએ ખરા, પણ ખરેખર રામે કે રાવણે શું કર્યું એ આપણને દેખાય છે, એ સમજાય છે આપણને. યુદ્ધ ચાલુ થયું એ પેલા રામને યુદ્ધ કરવું, પેલો યજ્ઞ કરાવવો હતો. યજ્ઞ કરાવવો હતો એટલે બ્રાહ્મણને શોધતા હતા. બ્રાહ્મણ તો કેવો હોય? બીકણ હોય, ડરપોક હોય. યુદ્ધનું વાતાવરણ જોઈને બધા ભાગી ગયેલા. તો કે આ બાજુ રાવણને ખબર પડી કે ભાઈ રામને યજ્ઞ કરાવવો છે અને કોઈ બ્રાહ્મણ મળતો નથી, એટલે અમને શું જોયું? તો કે ભાઈ મારી ફરજ છે કે મારે અમને
યજ્ઞ કરવામાં હેલ્પ કરવી જોઈએ. યજ્ઞ કરાવે, યજમાન તરીકે યજ્ઞ કરાવે ને પછી યજ્ઞ કરાવે બ્રાહ્મણ તરીકે એમને, પછી રામને આશીર્વાદ આપવો પડે કે ના આપવો પડે? સર પરાજય થાવ એવો આશીર્વાદ આપે કે વિજયી થાવ એવો આશીર્વાદ? હા હા વિજયી થાવ એવો આશીર્વાદ આપવા પડે કે ભાઈ તમારી હાર થાય એવા આશીર્વાદ આપવા પડે? વિજય થાવ એવો જ આપવો પડે ને. તો રાવણને ખબર નથી કે ભાઈ આવું યજ્ઞ કરવા જોઈએ તો ભાઈ મારા આશીર્વાદ આપવો પડશે, હું મારા મોતને સહી કરું છું, ત્યારે ખબર નથી? હોય જ ને. એ ખબર હતી પણ છતાં એમને એવું વિચાર્યું કે ભાઈ ના ભાઈ હું આવું નહીં કરું એમ. તો કે હવે તમે એક વસ્તુ વિચારો કે જો રાવણ ને રામ માટે નેગેટિવ હોત તો યજ્ઞ કરાવવા જાત? હા હવે સામે રામને રાવણ માટે નેગેટિવ હોત તો યજ્ઞ કરાવવા દેતા ને? હા તો કે ના કરાવવા દે. આ વાતો કોઈને દેખાતી કે સમજાતી જ નથી ને. આપણે તો એટલે આ તો આ રામાયણની સિરિયલ જોઈને કે રામાયણ વાંચીને આપણને અંદર શું થાય કે રાવણ આવો તો આવો હા તો હા આવો બસ તો એ જ નેગેટિવિટી ઊભી થાય નાખી. શરૂઆતથી બધા એવી રીતે જ સમજણ આપી છે કે રાવણ એટલે રાક્ષસ, રાવણનું આવું બધું નેગેટિવ, આવું બધું જ આપણે માઇન્ડમાં રાખેલું હતું. પણ અત્યારે દાદા થકી આ ખબર પડી. એનો રાક્ષસ કુળમાં જન્મ થયેલો હતો. હમ રાક્ષસ નતો. હમ સમજાય? આ તો શું છે કે પેલું રામ સારા જેવું બતાવવું હોય તો રાવણને ઊંધો જ ચિતરવો પડે. નથી આપણે આરતીમાં નથી આવતું રામે રામ રમાડે રાવણ હા રોડમાં? હા તો રામે માર્યા હતા રાવણને? તો કે ના રામે નતા માર્યા હતા, લક્ષ્મણે માર્યા હતા. વાત સમજાય? હા એટલે આ તો કેવું છે કે અહીંયા જે વાસ્તવિકતા જે આપણને સમજાતી નથી કે રામાયણ મહાભારત જોઈને આપણે જે ખરેખર જે શીખવાનું તે શીખ્યા નહીં. યસ રામે અમને નિર્દોષ નિમિત્ત કરતા જોયા હા તો રાવણે પણ અમને નિર્દોષ જ જોયા છે. હા તો આપણે એ શીખવાનું કે એનાથી ઊંધું શીખવાનું? તો રામાયણ જોઈને આપણે કમાણી થઈ કે નુકસાન થયું? કમાણી. કમાણી ક્યાં નુકસાન થયું? એટલે ના બીજાની ના ભૂલો એવું દેખાય તો નથી. રાવણની ભૂલો દેખાય તો નુકસાન થયું? નહીં નહીં અવાજ જગતને તો તમારો ભૂલો જ દેખાય. અવાજ થોડો લાઉડ નથી આવતો મને. શું બોલે તમે? રાવણની રાવણને રામની ભૂલ દેખાઈ હોત હા તો યજ્ઞ કરાવવા જાત નહીં ને? નહીં નહીં સામે રામને રાવણની ભૂલો દેખાતી હોત તો રામ યજ્ઞ કરવા બોલાવતા ને? કે પેલા આવ્યા તો એમને ના પાડતા? ના એટલે ખરેખર શીખવાનું આ હતું. આપણે શું શીખ્યા કે રાવણ આવો તો રાવણ આવો તો રાવણ આવો હતો. તો યસ યસ રામાયણની સિરિયલ જોઈને કે રામાયણ વાંચીને આપણે કમાણી કરી કે નુકસાન કર્યું? નુકસાન કર્યું. હવે એવું થાય છે કે કઈ ખબર જ નથી. આપણે એટલે કે રામાયણ આના માટે જો તો કે ના આના માટે નહીં, તમને નુકસાન ના થાય એમને નુકસાન નથી કર્યું તો આપણે શાના માટે નુકસાન કરવાનું? બરાબર બરાબર. બે સામે હતા છતાંય રામે કે રાવણે એકબીજાના દોષો જોયા નથી તો આપણને એમની ભૂલ જોવાનો કયો રાઈટ છે? યસ યસ એ તો આપણને સમજાતું નથી. ને આપણને તો શું થાય કે રામે આવું કર્યું, રાવણે આવું કર્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા તો કેવું છે કે તમને જેની જોડે ફાવતું એના વખાણ કરો કે ના કરો? યસ ના ફાવતું એને નીચો પાડો કે ના પાડો? હા આવું થાય છે. કે આના જેવું રામાયણમાં એવું જ થયું છે કે રામની કપાય છે. રામને ઉપર બતાવવા માટે રાવણને નીચા ચિતર્યા. કે
હવે વ્યવહારથી તો એવું જ હોય ને. એટલે વસ્તુ આ સમજવાની છે આપણે બરાબર, કે અન્ડરસ્ટેન્ડ. આપણી અંદરના દુશ્મનો છે એ તો રાવણ કરતા જાય એવા છે ને. રાવણ તો કેટલો સારો હતો. સાચી વાત છે. મને એ જ કાલે થતું હતું કે એના કરતા તો એ સારા હતા. એ કેટલા બધા, એટલે સીતાજીને રાખ્યા તો બી એટલા એક એના પ્રમાણમાં કે કોઈ દિવસ એમને એમની મરજી સિવાય હાથ ટચ નહીં કર્યું. ને અત્યારે તો કેટલી બધી એવી પ્રવૃત્તિ આપણે દેખાય છે કે આપણે, એટલે આ બધું અંદર થતું હતું મને કાલે, બહુ જ આવું થતું હતું. અને કુદરતનો ન્યાય દેખાતો હતો કે ભાઈ વરસાદ પડ્યો. એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની આ છે કે ભાઈ આપણે એ પક્ષમાં બેસવાનું નથી. જગત તો એની પોતાની જે સમજે છે એ પ્રમાણે ચાલ્યા કરે. બરાબર છે. તમે કેટલાને કહેવા જશો? હા હા, મને એ જ થયું કે આપણે બોલવા જઈશું તો આપણને જ પાછા કહેશે કે તમે કોણ મોટા, આટલું આખું બધા કરે છે ને તમે કોણ. પેલા કોઈ કહેતા હોય કે ચાલો તો કેવા કે આજે આ પગ દુખે છે, પેટમાં ગરબડ છે, નહીં હવે આજે. હા, એટલે નહીં, ઈચ્છા જ નહીં થતી, તેમ જતી બી નથી અત્યારે. એવું 2-3 હવે જોવાય. કારણ કે આપણને હવે એ સમજણ આવી ને કે નહીં ભાઈ, આ આપણું કેવું હતું બધું પહેલાનું. ને સામા સમજી હોય તો વાતે કરાય. જો બીજી રીતે વાત સમજો, તમે જૈન રામાયણમાં કહ્યું કે સીતા હતી એ રાવણની પુત્રી હતી. આપણા હિન્દુ રામાયણમાં કોઈ જગ્યાએ એવું લખ્યું છે? એ વિશે તમારો અવાજ એકદમ નથી ક્લિયર આવતો મને. એક મિનિટ, ચાલો મારો ફોન બહાર મૂક્યો. જય સચ્ચિદાનંદ. હા, એટલે અહીંયા શું છે કે અહીંયા જેને જે વસ્તુ ગમતી હોય એને અપલિફ્ટ કર્યા કરે. ટૂંકમાં આપણે આટલું સમજવું કે આપણે કમાણી કરવા આવ્યા છીએ તો કમાણી થાય ક્યારે? કે મને કોઈની ભૂલો ના દેખાય ત્યારે. બસ બસ. કે હવે એનાથી આગળ શું કે મારી અંદર જે બધી ભૂલો રહેલી છે એ મિનસની ભૂલો પૂછ્યા કરે તો એના પ્રતિક્રમણ કર્યા કરે, એને ધોઈ નાખે. હા, એટલે બધી ભૂલો ધોઈ જાય એટલે આ ચશ્મા છે એ દ્રષ્ટિ સાફ થઈ ગઈ. બરાબર. એટલે પછી ત્યાં કોઈની ભૂલો દેખાય નહીં પછી. બરાબર. બીજું કઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. मिनिसान जी जय सच्चिदानंद। मैं एक जय स्क्रीन के ऊपर रख रहा हूँ, आप उसको एक्सप्लेन करना। स्क्रीन पर तो आप स्क्रीन में नहीं करता मैं। आप एक काम करो, मुझे व्हाट्सएप पे भेज दो। नहीं वो स्क्रीन पे आ जाएगा, मैं करता हूँ, आ जाएगा। अच्छा, आपको मालूम है तो करके मुझे स्क्रीन हाँ शेयरिंग हाँ मैं करता हूँ। मैंने कभी होस्टिंग किया नहीं હવે એ પ્રોવિઝન છે અત્યારે। હા એટલે એ બરાબર, મને ધ્યાનમાં ના હોય. હા છે, આપે ઓપ્શન આપે. जो આવી गया આવી ગયું. खाली आध्यात्म विज्ञानी है जो उसको अक्रम विज्ञानी थोड़ा चेंज कर लेने का, बाकी अपने जो है ये आप थोड़ा बाँचो तो आगे मेरा प्रश्न आएगा। અધ્યાત્મ વિજ્ઞાની કહે છે કે અધ્યાત્મ માર્ગમાં આદર્શ વ્યવહાર એટલે મન વચન કાર્ય થતા પરિણામને કુદરતી રચના માનવી છે. હું શુદ્ધાત્મા છું એ દરેક સાયન્ટિસ્ટને ખબર છે. બરાબર. આ જે વાત છે ને દાદા વગરની વાત નથી, આ કોકે વાત કરેલી છે.
હા દાદા ભગવાનની વાત નહીં, દાદા ભગવાન તો સાયન્ટિસ્ટ શબ્દો વાપરતા જ નથી. જે રાઈટ જગતના રાઈટ સાયન્ટિસ્ટો છે એને તો આ બધી ખબર જ નથી. રાઈટ 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 એટલે હવે કુદરતી કાનૂનની વાત દાદા ભગવાને કરી જ નથી એવી રીતે. આપણે તો વ્યવસ્થિત હા શક્તિની હા આજ્ઞા હા આપી છે. એટલે પેલું બરાબર શું છે, આ બધું પેલું શંભુ મેળો કરવા છે ને એમાં આપણું કોઈ બગડી જાય પછી આમાં. એ પોતાનું મૂક્યું છે. એટલે પછી એને આપણે બાજુ પર મૂકી દેવાનું આપણે. હમ. એમાં શું થાય તો કે દાદા ભગવાનની મૂળ વાત તમે બાજુ પર મૂકી દો. હમ. તમને મને એકચ્યુઅલી કોન્ટ્રાડિક્શન લાગ્યું એટલે હું પૂછ્યું. એટલે તો મેં પેલું સ્ટાર્ટિંગ વાંચ્યું ત્યાંથી જ મને લાગ્યું કે દાદા ભગવાનની વાત નથી. રાઈટ 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 અહીંયા તમે થોડા પૂરો વાંચો એટલે હાલો એક વાર હજુ વાંચી લઉં પછી તમને સમજાવું. હમ. અધ્યાત્મ વૈજ્ઞાનિક કહે છે કે અધ્યાત્મ માર્ગમાં આદર્શ વ્યવહાર એટલે મન વચન કાયાથી થતા પરિણામને કુદરતી રચના માનવી તે. હું શુદ્ધાત્મા છું એ લક્ષ દરેક સાયન્ટિસ્ટને ખબર છે. પણ સાથે બરાબર સાથે મન વચન કાયાનો વ્યવહાર કુદરતી કાનૂનથી ચાલે છે તે દેખાવું જોઈએ. અને તે નથી દેખાતું તો તેમાં કરેક્શન જરૂરી છે. તો સાયન્ટિસ્ટો એને જોવા જાણવાનું હોય, કરેક્શન કરવા જોઈએ. જો તે દેખાય તો તે આદર્શ વ્યવહાર કહેવાય. આદર્શ વ્યવહાર દાદાએ કોને કહ્યો? તો કે પ્રાપ્ત મન વચન કાથી આ જગતના કોઈ પણ જોને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ ભાવના નિરંતર રહ્યા કરે તે તમને આદર્શ વ્યવહાર તરફ લઈ જાય. બરાબર તો બીજી રીતે કહીએ તો કે જેના મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જોને કિંચિત માત્ર દુઃખ થતું નથી, કિંચિત માત્ર હરકત કરતા થતા નથી, એ વ્યવહાર આદર્શ વ્યવહાર કહેવાય. રાઈટ તો ત્રીજી રીતે કહેતો કે આદર્શ વ્યવહાર કોને કહેવાય તો કે એ વ્યવહારમાં કોઈને એમની ભૂલ દેખાય જ નહીં. રાઈટ ભૂલ શોધી ના શકે. સમજાય? એટલે જો તે દેખાય તો તે આદર્શ વ્યવહાર કહેવાય. સારી ક્રિયા કે ખરાબ ક્રિયા તે આદર્શ વ્યવહાર નહીં. રાઈટ તો બેમાં દેખાવા જ્ઞાની હોય જ નહીં. આપણને મહાત્માઓને એ દશામાં બેહાડ્યા છે કે તમે સારી ક્રિયા કે ખરાબ ક્રિયા કરનારા તમે રહ્યા નહીં. શુદ્ધાત્મા છે. પોતાના સ્વ સ્વરૂપમાં રહી દરેકની મન વચન કાયાની બધી જ અવસ્થાઓને કુદરતી રચના માનવી, કોઈને કરતા કે માલિક ના માનવા તે આદર્શ વ્યવહાર. પરિણામ રૂપે રાગ દ્વેષ હોય તેને માટે કુદરતે તમને જવાબદાર નથી કર્યા. કારણ કે તે તો ગયા અવતારના કોઝની ઇફેક્ટ છે. આજે જો તમે એમાં ભરી જાઓ તો જ જવાબદાર છો. આખું છે બુદ્ધિથી એનાલિસિસ કરીને મૂકેલી વસ્તુ છે. કે અહીંયા તો આપણે દાદા વગરની આજ્ઞા શું છે તે કે બધું જે પરિણામ આવી રહ્યું છે શું છે કે વ્યવસ્થિત શક્તિ કરી રહી છે. રાઈટ વ્યવસ્થિત છે એવું તમે સમજો એ તમે આજ્ઞામાં આવ્યા. એની બહારની વસ્તુ તમે પકડવા જાઓ કે સમજવા જાઓ એટલે તમે આજ્ઞામાંથી બહાર નીકળી ગયા. રાઈટ એટલે એ સ્વચ્છંદ થઈ ગયો કહેવાય. રાઈટ કે આપણે આજ્ઞામાં રહેવું કે સ્વચ્છંદ કરવું એ વિચારી લેવાનું આપણે. રાઈટ નહીં મને નથી ગમ્યું એટલે પૂછ્યું. આ જે આ કન્ટ્રેક્ટેડ લાગે છે. આપણે જે રોજ સત્સંગ કરીએ છીએ એના કરતા એ જુદું છે. એટલે અહીંયા શું છે તો કે અહીંયા દાદાની મૂળ વાત જે છે ને એ પકડીને ચાલે કરવું આપણે. બાકી તો કેવું છે કે આ ગીતા છે, ગીતા ઉપર કેટલી બધી ટીકાઓ લખેલી છે. કે આના જેવું વાત એટલે બધા બુદ્ધિશાળીઓ જે બધા થવાના જે બુદ્ધિશાળીઓ શું કરે તો કે દાદાની વાતો પોસ્ટમોર્ટમ કરીને એને પોતાની રીતે મૂકતા જાય. ત્યાં મૂળ જે વાત છે એ મૂળ વાત પકડીને ચાલે છે કે નહીં જોવું પડે. રાઈટ બરાબર છે. મૂળ વાત પકડીને ચાલે તો ભાઈ ત્યાં વાંધો ના આવે. બરાબર મૂળ વાત ના પકડે તો ત્યાં ભાઈ માર ખાવો. બરાબર સમજાય? હા મને એકચ્યુઅલી કન્ફર્મ કરવાનું હતું. એટલે અહીંયા આ વસ્તુ આપણે સમજી લેવાની.
કે એ સમજી લે તો ભાઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. બરાબર ક્લિયર છે. થઈ ગયું ને? હા હા ક્લિયર થઈ ગયું. એટલે બીજું એક મૂકું છું. બીજું એક મૂકું છું. આ તો દાદાનું જ છે. આવ્યું? હા. એટલે એ શું કહે છે કે ક્રિયાનો કરતા આત્મા નથી. રાઈટ. જે દેખીતી ક્રિયા છે એનો કરતા આત્મા નથી. રાઈટ. પોતે જ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાનો જ કરતા માત્ર છે. અહીંયા મારો પ્રશ્ન છે. કરતા મારતો છે એટલે કરતા કેમ શબ્દ મૂક્યું? એટલે એનો સ્વભાવમાં રહેનારો છે એવું કહેવા માંગે છે. એટલે કરતા આમ મૂક્યું છે પણ શબ્દો સ્વભાવમાં છે એમ. એટલે સ્વભાવની વાત સમજવાની અહીંયા. હમ. એટલે પોતે જ્ઞાન ક્રિયાનો કરતા દર્શન ક્રિયાનો કરતા છે. એટલે કરતા એટલે એમાં રહેનારો છે. હા. એટલે લિટરલી લેવાનું જરૂર ક્રિયાનો નથી. કરનારો કે રહેનારો નથી એમ. હા એટલે લિટરલી મિનિંગ લેવાનું જરૂર નથી મારે કહેવાની એવું છે. કરતા. વર્બેટિમ જવાનું નથી એમ. બરાબર છે. નહીં બસ ત્યાં જ પ્રશ્ન હતો. એટલે કહ્યું કે બીજે ક્યાંય એનું સક્રિય પડવું નથી. માત્ર આત્માની હાજરીથી બીજા બધા તત્વોની સક્રિયતા ઉત્પન્ન થઈ જાય છે. રાઈટ. એટલે આજે પૂતગલના ભાગમાં જે ક્રિયાવંતપણું દેખાય છે એ શેના હતા તો કે અંદર આત્માની હાજરી છે ત્યાં સુધી. રાઈટ. અહીંથી આત્મા નીકળી જાય તો પછી કશું રહે નહીં રહે. મળતું હાથ પગ હલાવે ઊભું થઈને ચાલવા મળે ના. તો પછી એ બુઓ પાડે મને કેમ હરગાવો છો. એટલે તમારે બને ત્યાં સુધી શું કરવાનું કે દાદા વગરની મૂળ વાત છે ને એ જ પકડીને ચાલ્યા કરવાનું. બીજું બધું છે બુદ્ધિની કસરતો છે. રાઈટ. પણ એ બુદ્ધિની કસરત આપણને ક્યાં ભટકાઈ મારે ને એ ખબર ના પડે. બરાબર છે. એટલે પેલું શું થાય તો કે દાદા ભગવાન જે યથાર્થપણે કહેવા સમજાવવા માંગે છે અને પેલા આપણે કંઈક બીજું સમજી લઈએ તો બીજી વાત. રાઈટ. ડાયવર્શન થઈ જાય પછી. હા હવે જો તમને બીજી રીતે સમજાવું. કુદરતી રચના છે એવું કહીએ આપણે તો મારે કરવા પણ શું રહ્યું ત્યાં. બરાબર. ભાઈ તમે કુદરતી રચના કહો તો તમે બુઓ કેમ પાડો બીજાના વ્યવહારની. તો કોઈની ભૂલ જોવાની હોય જ નહીં તમારે. રાઈટ. અથવા જે વ્યવહાર ઉકલ્યો એમાં ઓડિટ કરવાનું હોય નહીં ને. નહીં હોય. સમજાય. જાહેરમાં વ્યવહાર કંઈક અલગ હોય ને ખાનગીમાં અલગ હોય. કે એ આ કામનું લક્ષણ છે. મનોવચનકાની એકતા નથી ને. એટલે હવે આવું બધું ભૂલવાનો વ્યવહાર બહાર આવ્યો કે રહે નહીં ત્યાં આગળ. પણ ત્યાં આપણે સમજવાનું છે કે આ વ્યવહાર મને સોંપે એવો છે કે નહીં. હું જે કરું છું મારી સમજણ છે કે દાદાની સમજણ છે. હું મારી સમજણ લોકોને ફિટ કરાવી દઉં. મારી સમજણ શું થાય કે સ્વચ્છંદ મારી સમજણ થઈ. બરાબર. એટલે હું પોતે તો ભટકું ને સાથે સામે જે બીજા જે મને ફોલો કરતા એને ભટકાવડો. રાઈટ. એટલે મારે કહેવું પડે કે ભાઈ મૂળ પુરુષો પકડીને ચાલો. અમને બધાને પકડી ના ચાલતા. પૂર્ણ દશાને પામેલા છે એને પકડીએ તો કામ લાગે ને. આપણે બધા મહાત્માઓ તો કેવા વચ્ચેની દશામાં છે. ખાલી લટકતા નથી એટલું જ છે. રાઈટ. પણ ત્યાં આપણું લક્ષ્ય શું હોય
તો કે 700 માર્ક્સની એક્ઝામ હોય તો મારે 700 માં 700 લાવવો છે, હું ગોલ જોઈએ કે ના જોઈએ? હા, જોઈએ. તો પછી પેલો 600 માર્ક લાવતો એને હું પકડીને બેસું તો મારો ગોલ ક્યાં પહોંચી જાય? બરાબર. એટલે અહીંયા વસ્તુ આ સમજવાની આવે કે મૂળ પુરુષને પકડ્યા એટલે ત્યાં આપણું કામ ચાલ્યા કરે. રાઈટ. તો ત્યાં મારો કોઈ જાતનો સ્વચ્છંદ અને ઘૂસે નહીં. રાઈટ. આ તો પેલું કેવું છે કે ભાઈ આ કળિયુગની જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિ કેવી છે તો કે આચાને ખોટું ને ખોટાને સાચું ફિટ કરાવી દે તમને. રાઈટ. લોજિક એટલું પાવરફુલ હોય કે તમને આચાર ખોટું ને ખોટાને સાચું કરાવતા વાર ના લાગે. રાઈટ. પછી એ ટ્રેપમાં આપણે ફસાઈ જઈએ ને. હમ. સામે વાળો તો પ્રતિક્રમણ કરીને વખતે છૂટીએ જાય, પણ ટ્રેપમાં આપણે આવી ગયા ને. હા. એટલે એટલું સમજી લેવાનું કે ભાઈ આપણે આપણો ગોલ શું છે તો કે ભાઈ ટોપ મોસ્ટ, વચ્ચેના કોઈ ગોલ ના જોઈએ. બરાબર. સંસારીઓનો હોય પણ આપણે તો હવે મોક્ષ માર્ગી થયા, બરાબર. એટલે ત્યાં પછી બીજું કશું રહે નહીં ને. राइट. अच्छा, दूसरा एक प्रश्न था, आत्मा और प्रकृति, तो आत्मा के सिवा जो भी है वो प्रकृति गिनाएगा? उसमें अंतस्करण बाह्यकरण दोनों आ जाएगा? એટલે જે પૂરણ ગલન સ્વભાવનું જે બધું પ્રકૃતિમાં ભૂતગલમાં આવે. હા, એ બરાબર છે, તો મીનિંગ એનું છે પૂરણકરણ. કે હવે જે અંતસ્કરણ છે એ પૂરણ કરેલું જ છે ને. હા, બરાબર. એ જ અત્યારે ગલન થઈ રહ્યું છે. રાઈટ. મન વચન કાયાના જે સંજોગો છે એ શું થાય કે પૂરણ કરેલા છે, અત્યારે ગલન થઈ ગયા છે. રાઈટ. તો એમાં ત્યાં આપણે બીજું શું કરવાનું? વાત સમજાય? શું થઈ રહ્યું છે એ જોવાનું. એટલે દાદાએ કહ્યું કે તમે પૂરે શું માનતા હતા? હું સુબીરજી એવું માનતા હતા. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા થઈ ગયા તો હવે સુબીરજી જે વ્યવહાર બાકી રહ્યો એ વ્યવહાર સરળતાથી ઉકલે એના માટે 5 આજ્ઞા આપેલી. રાઈટ. એ વખતે જ્ઞાન આપે ત્યાં દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ તમે શુદ્ધાત્મા થઈ ગયા, મિનેશ રહ્યા નહીં, સુબીરજી રહ્યા નહીં, તમારો બાકીનો જે વ્યવહાર હોય કોણ ચલાવી લેશે, કોણ સંજોગો પૂરા કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ. સવાર પહેલા એના ટાઈમે ચા નાસ્તો તમને મળી જશે, જમવાનો ટાઈમ મળી જશે, બધું સંજોગો કોણ ભેગા કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ ભેગા કરશે. એટલે ભાઈ ત્યાં આપણે બુદ્ધિ વાપરવાની જરૂર રહી ખરી? નહીં, બરાબર. મને ભેગી થશે, જમવાનું ભેગું થશે કે નહીં થાય, મારા ટેસ્ટમાં મને મળશે કે નહીં થાય, બધું કશું વિકલ્પો કરવાના રહ્યા ખરા ત્યાં? નહીં રહે. એટલે શું કહ્યું કે તમને જે આજ્ઞા આપી છે આજ્ઞાને પકડી રાખશો તમારી પૂર્ણાહુતિ થતી જશે જ્ઞાન. બરાબર. કિંમત એની જ છે ને. રાઈટ. એટલે આટલું સમજી લેવાનું, ત્યાં બીજું કઈ કરવાનું નથી. એટલે અહીંયા શું કહ્યું દાદાએ તો કે હવે તમે આ મન વચન કાયાની ક્રિયાના જોનારા જાણનારા થયા. બરાબર. વિનેશ રહ્યા ને સુબીજી રહ્યા ને એટલે કરનારા રહ્યા ખરા તમે? નહીં રહ્યા. હવે તમે બુદ્ધિ વાપરીને કરવા જાઓ કે આજ્ઞામાં રહેવા જાઓ? પછી આજ્ઞામાં રહેવા જવાનું. બુદ્ધિ તમને શું કરાવે? બુદ્ધિ તો કરવા જવાનું. મારા પર ચાલી કરતા પણ આમાં ગાલે પાછી. ભાઈ તમે નહીં કહો તો કોણ કરશે? બહેનોને રસોઈ બનાવવાની પ્રેરણા કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ જ કરે છે. રાઈટ. રાતે તમારે ઝઘડો થયો તમારા ધર્મપત્ની જોડે, તો બીજા દિવસે મહેમાન આવવાના હોય તો તમારે એમને કહેવા જવું પડે કે આજે બધા મહેમાન આવે છે, સારી રસોઈ બનાવજો.
ના એને ખબર હોય. તો કે તમે અહીંયા સમજો રાતે તો બુદ્ધિએ ભેદ પડાવી જ દીધો હોય હા 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 તો ત્યાં એ બુદ્ધિના આધાર ચાલે જ ત્યાં ના કે ના ભાઈ આજે બતાડી દઉં એમના બધા ભાઈબંધોને આવો તો એવી રસોઈ રાઈટ બનાવું રાઈટ તેલ એની મરચું વધારે નાખું કે બધા યાદ કરે આખી જિંદગી રાઈટ રાઈટ તો કે હું ક્યારે કરતા નથી હમ કેમ તો કે બહેનોની પ્રકૃતિ સહજ છે માટે હમ તો ત્યાં પેલો આંટી પડી ગઈ હોય હમ તો પછી છોડે નહીં પાછા હમ તો ભાઈઓને જેટલી સરળતાથી આંટી પડે એટલી સરળતાથી અમને ના પડે રાઈટ એ શક્તિ છે ને હમ એટલે આટલું આપણે સમજી લેવું ત્યાં હમ બોલો બીજું કઈ પૂછવું છે બસ 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 બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બીજા કોઈનો પ્રશ્ન છે એક જ જય અભિમન્યુ સચ્ચિદાનંદ. પૂછે છે જય સચ્ચિદાનંદ મિનિસ્ટરજી મને આમાં સમજ આપો ને કે આપણે આદર્શ વ્યવહાર જે આપણું લક્ષ્ય છે તો આદર્શ વ્યવહારમાં આખું ડ્રામેટિક રોલ રહ્યું છે જે ડ્રામા વાળો ભાગ જે હાર્ટીલી કરવો છે એ આખો આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં આખો સમાયેલો છે. એટલે આદર્શ વ્યવહાર આખો વ્યવહાર દ્રષ્ટિમાં જવાનો હા એટલે એની અંદર પછી આપણે હાર્ટીલી જે કીધું છે તો એ ડ્રામામાં પછી આજ્ઞા ડ્રામા ક્યારે ખરેખર ડ્રામા ક્યારે કહેવાય તો કે હાર્ટીલી જ હોય સામે હા વાળાને હાર્ટીલી જ લાગે તમે ભલે હા ડ્રામેટિક કરતા હો પણ સામે વાળાને હાર્ટીલી લાગે હા એટલે મને એમાં એવું સમજવું તો છે તો તો આપ એ ઉભા તો એ ડ્રામા કહેવાય હા પણ આપણે એમાં કોઈ પછી છેતરપિંડી હાર્ટીલી નથી ના ને. લાગે તો એ ડ્રામા નથી એમ ઓકે ના આ એક પોઈન્ટ સાથે પછી એક્સપ્લેન કરો કે એની અંદર કઈ છેતરવાનો ભાગ નથી આવતો ને. છેતરવાનો ભાગ ક્યાંથી આવે આદર્શ વ્યવહાર એટલે શું તો કે ત્યાં એ સમજણ તમારી સ્પષ્ટ થયેલી હોય હા તમારી દાનત ચોખ્ખી હોય હા દાનત કોઈનો ગેલા ઉઠાવવા ના હોય કોઈને હરકત કરતા થાય કે દુઃખદાયી થાય એવી હા દાનત ના હોય એવી દાનત ના હોય ત્યાં બરાબર સમજાય હા એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમારો વ્યવહાર ટોપ ઉપર ગયેલો હોય હમ ટોપ ઉપર ક્યારે જાય હમ તો કે અંદર જેટલી પ્યોરિટી થયેલી એટલો પ્યોર ટોપ ઉપર જાય ને કરેક્ટ અંદર બધું ગૂંચવાડા વાળો માલ પડ્યો હોય હમ ત્યાં સુધી બહાર વ્યવહાર ગૂંચવાડા વાળો થાય કે આદર્શ થાય હા ગુચવા વાળો છે. એ બધા ગૂંચવાડા આપણે અંદર ધોઈ નાખ્યા હોય હા તો ભાઈ ધીરે ધીરે આદર્શ તરફ જવાય ને કરેક્ટ દાદા ભગવાનનો વ્યવહાર જોઈ જોઈને જ અમે બધા શીખ્યા ને મહાત્માઓ હા હા આ વ્યવહારમાં કેવું હોય હમ પૈસા વાળો હોય તેના પ્રભાવિત થઈ જાય ને આપણે હા થઈ જઈએ પૈસા વગરનો એનાથી પ્રભાવિત થઈ જાય ના થઈ તે કહેવાય દાદા ભગવાનનો વ્યવહાર કેવો હતો હમ તે કે આખી જિંદગી એમના વ્યવહારમાં ક્યાંય 19-20 થયા નથી કોઈના માટે હમ પૈસા વાળો એને માન આપે વ્યવહારથી હા તો કોઈ મોટી વ્યક્તિ માન આપે એ તો આપણો સત્સંગનો આમે નિયમ હતો કોઈ જે નવા આવે ને આગળ બેસાડવાના હા નિમંત્રક હોય તો ને આપણે. જૂના હા હોય ને પાછળ બેસવાનું બરાબર એટલે દાદાએ અને આગળ બેહાડ્યો મને પાછળ બેહાડ્યો કોઈનો પક્ષપાત ઉભો થાય કર્યો દાદા એવું લાગે જ નહીં એને
હમ જો વચ્ચે હું એક દાખલો આપ્યો તમને, હમ વડોદરાની બાજુમાં મંજુસર કરીને ગામ છે, હા ત્યાં ખુશાલભાઈ કરીને એક મહાત્મા હતા, બધું ગુજરી હમ ગયા. હમ એ ચંદ્રકાંતભાઈ ના ઘરે ધનતેરસ ના દિવસે કાપડની થેલી લઈને આવેલા. હા એમનું કામ શું, ધંધો શું હતો, થોડી ખેતી હતી, હમ એટલે ગામમાં ઘંટી હતી. હમ તો ઘંટીમાં કમાણી કેટલી હોય? હા ગામ બહુ નાનું કે જ મોટું તો હતું નહીં ગામ પાછું. બરાબર તો કે એમની કમાણીમાંથી એ બચાઈને 1000 રૂપિયા લઈને આવ્યા થેલીમાં. થેલી એ પાછી લોટવાળી જ હતી. લોટ હા કે તો ત્યાં જતી હોય એટલે લોટ તો ઉડીને અંદર ચોંટેલો જ હોય ને. હા ચોટેલો જ હોય. ખરી વાત ઘરમાં 5-6 છોકરાઓ પાછા. અચ્છા એ લઈને આવ્યા, દાના પગમાં મૂકીને દાને કહ્યું કે 1000 રૂપિયા છે, તમારે જ્યાં વાપરવા ત્યાં વાપરજો. હમ દાદાને એમના ભાવની કિંમત 100% હોય, બરાબર પણ છતાંય એનો ભાવ છે એટલે કે લઈ લેવો એવું હોય? હમ હમ ના, એવું ના હોય. તો દાદાએ પહેલા શું કહ્યું હમ તો કે જો ભાઈ, અત્યારે અમારે આમે કશું કઈ કામ છે નહીં કે ભાઈ આ છાપવાનું છે કે પેલું છાપવાનું છે. હમ અત્યારે અમારે પૈસાની આમે જરૂર નથી, હમ તું પાછું લઈ જા. હમ દિવાળી છે, છોકરાઓને કપડાં લાવી આપ, મીઠાઈ લાવી આપ, ફટાકડા લાવી આપ. હમ વાત સમજાય છે? હા સમજાય છે. દાદા વાત વ્યવહારની કરી કે નિશ્ચયની કરી? વ્યવહારિક હવે સામે એમણે શું કહ્યું હમ કે ના દાદા, હું નક્કી કરીને આવ્યો છું હમ ને હું આ પૈસા પાછા લઈને જવાનો નથી. ઘરે કઈ વાઈફને પૂછીને નતા લાયા પાછા. અચ્છા સમજાય? હા હવે સામે દાદાનો વ્યવહાર જુઓ. હમ કોઈ દિવસે દાદાને એક વખત પેલા ફૂલના માળા પહેરાવતો ને દાદાને બધા, હા 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 એટલે તો પેલો ચંદ્રકાંત ભાઈ હવાનો સત્સંગ હોય એટલે તો પતવા જ આવે. હમ પણ જેટલા હાર પહેરાવે દાદા પાછળ યાર એને પહેરાવતા ખુશાલભાઈ. હમ સાંજે પાછા ફરી સત્સંગમાં આવ્યા તો દાદાએ ત્યાં બાજુ બેસાડ્યા એમને, એમની હમ પાર્ટની બાજુમાં. હમ જેટલા મહાત્મા હાર પહેરાવે એ બધા હાર પહેરા કાઢીને પાછા દાદા ખુશાલભાઈને પહેરાવે. અચ્છા મહાત્મા તો શું થાય કે દાદા કેમ આવું કરે? હા દાદા પાસે ફોડ પાડે નહીં પાછા. હા રાત્રે ઘરે ગયા, પછી બધા આપતો પુતો બેઠા, ત્યાં દાદાએ કહ્યું હમ કે જગતની આદત કેવી હોય હમ તો 25-50 લાખ પડે ને ત્યાં પેલો 1000 રૂપિયા આપે. હમ હવે ખુશાલભાઈ 1000 રૂપિયા આપ્યા, પછી એમના ગજામાં કેટલા રૂપિયા હશે? બરાબર 2-5 રૂપિયા માંડ હશે. હા હા બરાબર એટલા જ હમ એ ઘરમાં એક અલગ કોશિશ જ કરતા હશે હમ કઈ હમ બીજા 50 રૂપિયા પડ્યા તો એવું ના હોય. હા હવે વાત હમ સમજાય છે? સમજાય છે સમજાય તો છે. કે દાદાએ શું કહ્યું કે હમણાં જે 1000 રૂપિયા છે ને એની કિંમત લાખ રૂપિયા કરતા વધારે છે. લાખ રૂપિયા કરતા વધારે કરી દીધું. હમ એ જમાનામાં પૈસાની કિંમત એટલી બધી હેવી તો હતી જ નહીં. હા હમ પણ છતાંય દાદા અંદર શું હોય તો કે એમના ભાવની કિંમત હોય, કરેક્ટ વ્યવહારની કિંમત નથી. વ્યવહારની ભાવની પણ છતાંય દાદા આવો વ્યવહાર કેમ કર્યો હમ તો કે લોકોને અંદર ખ્યાલ આવે હમ કે દાદાનો વ્યવહાર કેવો છે એ સમજાય ને.
સમજાય. આપણે તો પેલું 25 લાખ પડે ને એમાંથી 1000 રૂપિયા આપીએ. હવે એને તો 1000 રૂપિયા આપો એટલે પછી કશું હોતું જ નહીં એને. કશું હોતું જ 100% નહીં. આપી દીધું એના જેવી જ આ સ્થિતિ હતી એની. હા હા ખરી વાત છે. તો કે એના આધારે દાદા ને એના ભાવની કિંમત હોય ત્યાં. સાચી વાત છે. હમણાં ગુજરીગાના 2-3 વર્ષ પહેલા જ મને કેલનપુરમાં ભેગા થયેલા. અચ્છા. એટલે મેં એમને પૂછ્યું તમે આ પૈસા આપવા આવ્યા હતા તો તમે ઘરે પૂછીને આવ્યા હતા તમારી ધર્મપત્નીને? તો કે ના, કે અમે એને શું વાંધો હોય, કે દાદા નાતો તો અમારે કઈ પ્રોબ્લેમ હોય જ નહીં. કે કોઈ દાદા ના લીધા તો શું કરતે, કે બેજા હરી કરી એમને. તો કે મેં દાદાને કહી દીધું કે હું આ લઈને આવ્યો છું, તમને આપ્યા, હું લઈને જવાનું નથી પાછા. વાત સમજાય? કે એમનો નિશ્ચય કેવો હતો કે ભાઈ આપ્યા એટલે પતી ગયો, મારી માલિકી થઈ ગઈ. હવે એટલે મારે હવે એમાં ફરી એને હાથ અડાડવાનો જ ના હોય. સમજણ છે ને આખી? એટલે અહીંયા મૂળ વસ્તુ શું છે કે આદર્શ વ્યવહાર એટલે શું? કે આદર્શ વ્યવહાર એટલે કોઈ ત્યાં પાણીમાંથી પોરાય ના કરી શકે. એ વ્યવહાર જ એવો હોય કે વ્યવહાર આગળ કોઈ ઓડિટ કરી ના શકે. ઓડિટ જ કરી ના શકે. બહુ મોટી વાત. લોકો ઓડિટ કરવા આવે ને એની બોલતી બંધ થઈ જાય. એની બોલતી બંધ થઈ જાય. આપણે કઈ બાકી જ ના રહેવા દીધું હોય અંદર. એટલે બીજી રીતે સમજો કે આદર્શ વ્યવહાર ખુલ્લો ક્યારે થાય? કે અંદરનો ભરેલો માલ એટલો પ્યોર થઈ ગયો હોય ત્યારે પેલો આદર્શ વ્યવહાર ખુલ્લો થાય. ત્યાં સુધી તો આપણે ખાલી સમજણમાં જોઈએ કે જયારે ત્યારે આદર્શ વ્યવહાર કરવાનો છે. મિનસ ને લક્ષમાં રહે. હવે અહીંયા સુધી મારે પહોંચવાનું છે. કોણ હતો કે મિનસ છે, આપણે નહીં. બરાબર છે. એટલે આ સમજણ અંદર રહે તો પેલું કામ ચાલે. ત્યાં આદર્શ વ્યવહાર ક્યારે થાય? કરવાથી ખુલ્લો થાય નહીં. ના, કરવાથી ખુલ્લો ના થાય, સમજણ ના આધારે ખુલ્લો થાય. સમજણ ના આધારે ખુલ્લો થશે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ સત્સંગના પરિચયમાં રહીને આ જ્ઞાનને સમજ કરજો. કેમ આવું કહ્યું? કે ભાઈ આને ખાલી સમજવાનું જ છે, ત્યાં કરવાનું નથી કશું. કરવાથી થાય એવું તો દાદા પહેલા જ કહી દેતા કે આદર્શ વ્યવહાર કરીને આવજો પેલા. કે અહીંયા તો દાદા આપણે જેવા તેવા ભૂલવાળા આપણે સ્વીકારીને જ્ઞાન આપ્યું. ભૂલવાળા છે એવું જોઈએ, ભરેલો માલે જોયો નથી, એમને દેખાતું તો જે દેખાતું હતું એમને આરપાર દેખાતું ટ્રાન્સપરન્ટ, એ દેખાતું તેના પક્ષમાં પણ દાદા બેઠા નથી. કે કેવી વિતરાગતા કહેવાય, એ સમજાય? કેવી વિતરાગતા સમજાય તો આપણું કામ થઈ જાય. ગાડી આગળ આરપાર દેખાતું હોય એમને, મારાનો ભરેલો છે, આગળ જતા હું કરવાનો છે, મને જ કાપવાનો છે એવું દેખાય તો ભાઈ તમે એને રહેવા દો. તમે રહેવા દો ને કે કાઢી મૂકો? કાઢી જ મૂકે. ત્યાં દવા કરી નાખો ને. તરત જ એની સામે દાદા નો આખો વ્યવહાર જુઓ. તું જેવો તું મારી જોડે આવે એટલે જવાબદારી મારી છે. સરસ શું તો એ ખાલી તારા આજ્ઞામાં રહેવાનું, તારા ભરેલા માલના પક્ષમાં નહીં રહેવાનું. તો એના પક્ષમાં ના બેઠો તો જવાબદારી મારી, ને ભરેલા માલના પક્ષમાં બેઠો તું તારા ઘરનો લગ્ન કરે, તું તારી ઘરવાળી નો. બરાબર.
અમારો નહીં. કરેક્ટ. એ સમજણ કેવી કહેવાય કે આદર્શ વ્યવહાર કે એમને ઓછો ખુલ્લો થાય છે. હા, બરાબર છે. કે ત્યાં કોઈ પણ જાતના ભરેલા માલનો પક્ષ ના હોય, પોતાના માલનો પક્ષ ના હોય કે સામેવાળાનો માલ દેખાય એના પક્ષમાં પોતે બેસે નહીં. એટલે ત્યાં અંતસ્કરણ જે બતાવે છે કે ભાઈ સામેની વ્યક્તિ આવી છે, આવી છે, આવી છે, હા, માલ ભરીને લાવેલો છે, આગળ જતા આવું કરવાનો છે, છતાં એ વાતના પક્ષમાં બેસે નહીં. બેસે નહીં. એટલે આપણે મેઘનજી એવું કહેવાય કે સમજો કોઈ વ્યક્તિને આપણે કશું આપવાનું થાય, મન થાય ને પછી અંદરથી પાછી લોભ ને બધા કશાયો કામ કરે ત્યારે તરત જ આપણે એ આપણું ઓલું કરી દેવાનું, પ્રજ્ઞા શક્તિનું સાંભળી લેવાનું ત્યારે કે ભાઈ અંદર દાન જ જોઈ લેવાની. હે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ ત્યાં તમને દેખાયું અથવા તમારા અંતસ્કરણે બતાવ્યું એના પક્ષમાં બેઠા એટલે શું થયું? તમે સામેની વ્યક્તિને કરતા સ્વરૂપે જોયો. કરતા સ્વરૂપે જોયું. દાદા ક્યાંય કોઈને કરતા સ્વરૂપે જોતા નતા. હા, બધું દેખાતું છતાં એને કરતા સ્વરૂપે જોતા નતા. જ્ઞાન ના લીધું એને પણ. કરેક્ટ. કે વાત આ સમજવાની છે કે આપણે તરત પેલી ડિલિવરી પકડી લઈએ ત્યાં. ડિલિવરી પકડી લઈએ. રાઈટ. અને હમણાં જ આ સત્સંગ પહેલા જ દાદાનું ક્યારની જ્ઞાન વાણી સાંભળતી હતી તો એમાં એક કોઈ મુમુક્ષુ જ આવ્યા હતા તો એમને કીધું કે તમે કરવા જશો તો કઈ થશે જ નહીં તમારાથી એમ કે ખાલી તમે અમે શું કહીએ છીએ સાંભળો અને અમને જોવો એમ. એટલે આપે અત્યારે જે આખું જે દ્રષ્ટાંત બતાડ્યું ને ઓલા ભાઈનું પૈસા આપે એમાં દાદા દેખાયા અમને, દાદાનો વ્યવહાર દેખાયો અને દાદાની આખું બધું એમનું પિક્ચર દેખાયું એટલે અંદરથી નક્કી થયું. એટલે આપણે એટલા પરમાણુ શુદ્ધ થયા કહેવાય ને કે ભાઈ આપણી અંદરનું આદર્શ થવાનું કે દાદા જેવું થવું છે એવું આપણું અત્યારે ફાઇનલિટીમાં આવ્યું. નક્કી પણ મજબૂત થતું છે. હા, નક્કી પણ મજબૂત છે તો કામ નીકળે ને આપણું. હા, કરેક્ટ. બીજું કઈ પૂછવું છે? હા, અને એક સૂત્ર આવ્યું હતું આજે મુંબઈના ગ્રુપમાં છો આપ? નવું નથી બોલો. એમાં વાંચીને કહું. સામો માણસ તો કર્મથી મુક્તિ આપવા માટે જ આવ્યો છે. આ જગત આખું કર્મથી તમને મુક્તિ આપવા ફરે છે. ત્યારે તમને એમ લાગે છે કે આ મારો વેરવી છે ને આ મારો પ્રેમી છે. તો આ અહીંયા થોડી સમજ આપો કે આ મુક્તિ જ આપવા આવ્યો કે આ મારો વેરવી છે ને આ મારો પ્રેમી છે. બરાબર. હા, એટલે આ જે મુક્તિ આપવા આવ્યો છે ને ત્યાં થોડું પ્રકાશ પાડો કે એક્ઝેક્ટ સમજ રહે કે આ મુક્તિ જ અપાઈ રહી છે આપણને. જો અને પ્રેમી હોય ત્યાં પણ ખાસ કરી સંયોગો શું કહે છે કે ભાઈ અમે છૂટવા માટે આવ્યા છે. તમારે છૂટવું હોય કે ના છૂટવું અમને છોડો. એટલે અહીંયા વસ્તુ શું સંભવે છે કે ત્યાં આગળ સામેની વ્યક્તિ તમારો પોઝિટિવ વ્યવહાર કરે છે નેગેટિવ વ્યવહાર કરે છે. એ વ્યવહાર કરીને તમને તમારા પાછલા હિસાબમાં છોડાવવા માટે આવે છે. હવે જે તમને તમારા પાછલા હિસાબમાં છોડાવવા માટે આવ્યો હોય એ તમારા માટે ઉપકારી કહેવાય કે દુઃખદાયી કહેવાય? હા, ઉપકારી જ કહેવાય. હવે જે ઉપકારી હોય એનો ઉપકાર માનીએ ત્યારે છૂટાય કે આની ભૂલ જોઈએ ત્યારે છૂટાય? ભૂલ જોવાય તો ના છૂટાય. તમે મારું અપમાન કર્યું તો ત્યાં મને તમે ઉપકારી છે એવું દેખાય, મારી જ આપેલી લોન મને પાછી આપી છે એવું સમજાય તો છૂટાય કે
કે તમારી ભૂલ દેખાય ત્યારે છૂટાય. ના, ઉપકાર માનાય કે ભાઈ આ મને મારી ભૂલથી છોડાવવા આવ્યા છે તો છૂટાય. તો કેવી રીતે અહીંયા એક એક સંજોગ જાઓ એક એક નિમિત્ત આવે તમને છોડાવવા માટે આવે છે. તો ત્યાં આ સમજણ હાજર રહે તો કામ નીકળે ને આપણું. એટલે બીજી રીતે કહીએ તો આપણે અહીંયા કામ કાઢવા માટે આવે છે. બરાબર છે. પણ હવે ભગવાનની ભાષા સ્વાર્થી થવાનું છે. એટલે ત્યાં મિનસ ભગવાનની ભાષાઓ સ્વાર્થી થાય તો એનું કામ નીકળે ને. તો જ કામ નીકળે. તો એની પૂર્ણાહુતિ થાય ને. તો જ પૂર્ણાહુતિ થશે. એ સમજણ પાકી થઈ ગઈ તો એ પ્રોબ્લેમ ક્યાં રહ્યો? એટલે આ સંજોગ જ છે, ફાઇલ છે, આ બધી સમજણ એટ અ ટાઈમ જોવી પડશે. જે જોવાનો પુરુષાર્થ જોવી પડશે એટલે દેખાવી જોઈએ તમને. દેખાવી જ પડશે. જોવી પડશે એટલે તમે ક્રિયામાં પડ્યા. જોવાની ક્રિયામાં પડ્યા. હા, ક્રિયામાં જોવું જાણવું એ ક્રિયા નથી, એ જ્ઞાન ક્રિયા છે. સમજ છે ને. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં તમને સામેની વ્યક્તિ, સામેનું નિમિત્ત, સામેનો સંજોગ નિમિત્ત સ્વરૂપે દેખાય, ઉપકારી સ્વરૂપે દેખાય, તો પછી એની સામે વેર ઉભું થાય નહીં ને કે મારો પાછલો દુશ્મન છે એવું તો થાય નહીં ત્યાં. મિત્ર છે એવું પણ ઉભું ના થાય. તો કે બંને સંજોગોના તમે જોનારા જાણનારા થયા. તમે અભિમાન થઈ જાઓ કે મિનેશ થઈ જાઓ તો ત્યાં દુશ્મન દેખાય કે મિત્ર દેખાય. તો શુદ્ધાત્મા ગાદી પર બેઠા તો કોની જોડે વેર રહ્યું? એક એક સંજોગ છોડવા માટે જ આવી રહ્યો છે. હવે એક એક સંજોગમાં છોડાવવા માટે જે આવ્યો છે એવું હાજર રહે તો એ તમારો વ્યવહાર આદર્શ થતો જાય. પછી બહુ મોટી વાત છે. આદર્શ કરવાનો નથી, આદર્શ થવો જોઈએ. રાઈટ. આદર્શ વ્યવહાર થવો એ પરિણામ સ્વરૂપે છે. પરિણામ છે. એ પરિણામ આવે ક્યારે તો કે અંદરની સમજણ બદલાય ત્યારે. સમજણ બદલાય ત્યારે. ત્યાં મારી ઠોકીને આદર્શ વ્યવહાર કરવા જોઈએ તો થાય નહીં. નહીં થાય. ઉપરથી વ્યવહાર બગડતો જાય. બગડતો જશે. રાઈટ. જે કરવા જાય ને એને ડિપ્રેશન આવે પછી. કે હું કરું છું, આ કરવું છે છતાંય થતું નથી. એટલે સાયન્ટિસ્ટ હોય ને સાચો હોય કરવા પણ આમાં ના હોય. એ ખાલી એનો ડ્રામેટિક રોલ ભજવતો. ઓબ્ઝર્વેશન એટલે ઓબ્ઝર્વર હોય, જ્ઞાતા દ્રષ્ટા. ઓબ્ઝર્વર. બે કેમિકલ ભેગા કરે પછી અંદર હાથ નાખીને જુએ ભાઈ કેટલું ગરમ થયું કે કેવું રિએક્શન આવે છે, કે મને દજા આવે છે કે ઠંડુ લાગે છે, શું થાય છે જોવા નાખ્યા કે ના. એ તો પેલું ભેગું કર્યું એટલે ત્યાં પછી એન્ડ રિઝલ્ટ શું આવે છે 5, 10, 15 મિનિટ, અડધો કલાક એ છૂટું પડે ત્યાં સુધી રાહ જોઈએ આપણે. કરેક્ટ. દાળ કે કઢી ઉકળવા મૂકી હોય તો તમને ખબર હોય એમાં 5 ઉભરા લાવવા કે 10 ઉભરા લાવવાના છે. અંદર હાથ નાખીને જોઈએ ખરેખર ઉકળે છે કે ખાલી ઉપરથી જેવું દેખાય છે. ભાઈઓને કહ્યું શું કરે? બહુ પાકી સમજણ અંદર હાથ નાખીને જુએ કે ના જુએ? આ વસ્તુ સમજવાની. અહીંયા આપણી સમજણની ક્લેરિટી એવી હોવી જોઈએ કે એ સમજણ ક્યાંય આપણને નડતર રૂપ ના થાય. આપણને નડતર રૂપ ના થાય અને બીજાને નડતર રૂપ ના થાય. એટલે આપણને બધા સંજોગોમાં બધા સંજોગોમાં આપણને મુક્તિનો જ અનુભવ થવો જોઈએ. એટલે ત્યાં બહુ છૂટાપણું વર્તે. આજ્ઞામાં રહેવો નિશ્ચય હોય અને અંદર આજ્ઞા હાજર રહે
આજ્ઞા હાજર ક્યાં રહે છે કે તમે તમારી ગાદી પર બેઠા હો ત્યારે ને. ત્યારે ત્યારે જ. હા હા એટલે ત્યાં પછી વ્યવહાર આદર્શ કરવા જવું પડે કે આદર્શ થતો જાય. થતો જ જાય. એટલે આટલું કરેક્ટ. સમજી લેવાનું. હા એટલે આજે જોવાનો પુરુષાર્થ જ્યાં છે આપણો કે ત્યાં સમજવાનો પુરુષાર્થ છે, ત્યાં સંજોગ છે બધું, તો ત્યાં આપણે દજાશું નહીં અને આપણે ડખો નહીં કરશું, એટલે આ અમીના ભાગનું પણ આદર્શતા એના મેળે આવી જશે. એટલે જ્ઞાનની સમજણ જેટલી હાજર રહે હા એટલી ડખો બંધ થઈ જાય ને. ડખો ડખલ બંધ થઈ જશે. આજ્ઞા હાજર રહી, જ્ઞાન હાજર રહ્યું એટલે પછી ડખો ડખલ કરવાની રહી ખરી. હા આજ્ઞા હાજર રહે, જ્ઞાન હાજર હોય તો કોઈને સુધારવાનો પ્રયત્ન હોય. ના હોય. એ ફોકસ પોતાની જાત ઉપર જ હોય, ફાઇલ નંબર 1 ઉપર જ હોય. એટલે ફાઇલ નંબર 1 ને કે ભાઈ તું સુધર. કરેક્ટ. દાદા ના કહ્યું કે ભાઈ અમે કોઈને સુધારવાનો ઠેકો લીધો નથી, કોન્ટ્રાક્ટ લીધો નથી. નથી લીધું. દાદા કહે છે. એટલે કે અહીંયા તો જાતને સુધારવા જ પોતાનું હિત છે. સામાન્ય સુધારવા જઈએ તો સામે ઉલટો આપણને ઊંધો ચોટે. કે હું તો સુધરેલો, તું બગડેલો, તું સુધરી નાખ પેલા. હા અને દાદાજીની આ વાત બહુ ગમે. બધા સત્સંગમાં અમે ક્યાં બેસા રહીએ આમની સાથે, આપણે તો આપણે ઉઠીને ચાલતા જવાનું, એમને જે લોકોને જ્યાં બેસ્યો દેશે. હા એ વસ્તુ મને બહુ એમ થાય કે એટલે ત્યાં દાદા શું કહે છે કે ત્યાં આજ્ઞામાં રહે એટલે તમે વર્તમાનમાં આવી ગયા. વર્તમાન જગતનો સ્વભાવ કેવો છે કે આ તો ભૂતકાળનો વાગો રહ્યા કરે, એટલે ભૂતકાળમાં જ પડી રહે. ક્યાં તો ભવિષ્યમાં, વર્તમાનમાં તો હોય જ નહીં. કરેક્ટ કરેક્ટ. એટલે વર્તમાનમાં ના રહે એટલે ખોટનો ધંધો ખાયા કરે. હા જ્ઞાની ક્યારેય ખોટનો ધંધો ના કરે, કે નિરંતર વર્તમાન ને વર્તમાનમાં જ હોય. એટલે એમના કોઈ ઇમોશનલ પણ જ ના હોય એમની અંદર, બુદ્ધિ જ ના વાપરાતી હોય બિલકુલ. એટલે બુદ્ધિ વપરાતી કેમ નથી કે પોતે પોતાના જ્ઞાતા દશા સ્વભાવમાં છે. સ્વભાવમાં. એટલે આત્માનો જ્ઞાન પ્રકાશ છે, ત્યાં અહંકાર રહ્યો નહીં એટલે સીધો બહાર આવે. રાઈટ. એટલે ત્યાં બુદ્ધિ રહી ને, બુદ્ધિનું ચલણ જ ના રહ્યું એમને. ચલણ જ ના રહ્યું. એટલે બુદ્ધિનો એક છાંટો રહ્યો નહીં એમને. કે આપણી દશા કેવી રીતે કે હજુ ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો, એટલે એ ડિસ્ચાર્જ અહંકારના માધ્યમ થ્રુ હજુ પેલી જ્ઞાન પ્રકાશ બહાર આવતો હોય. બરાબર. ત્યાં પેલી જ્ઞાન જાગૃતિ હાજર રહે. તો બુદ્ધિ ગમે તે બતાવતી હોય તો એ ત્યાંના પક્ષમાં બેસીએ નહીં આપણે. જે બતાવે એનો પક્ષ લઈએ નહીં. પક્ષ લઈએ નહીં અને ત્યાં આપણે આજ્ઞા મૂકી દેવી જોઈએ. કારણ કે એ શું બતાવવા જાય છે કે અમે ભૂલ જ બતાવે. બરાબર છે. આપણે ચોખ્ખા છે ને અમે વાળા જ ભૂલ વાળા છે. ભાઈ ચોખ્ખા છો તો તમને હવે ભૂલ દેખાવી જ ના જોઈએ. દેખાવી જ ના જોઈએ. મારા ચશ્મા છે એ કલરિંગ હોય તો મને બધા સામે બધું કલરિંગ દેખાય ને. કલર જ દેખાશે. પણ ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય તો એ કલરિંગ દેખાય નહીં દેખાય. અમે કલરિંગ હોય તો કલરિંગ દેખાય. એટલે જેવો દેખાય ને પછી. હા જેવો તેવો દેખાય આપણને. બરાબર. અત્યારે મહાત્માની સ્થિતિ કેવી છે કે પાટલા જે દ્રવ્ય કર્મના ચશ્મા લઈને આવેલા છે એના પક્ષમાં બેસે તો એમને ટ્રાન્સપરન્ટ ના દેખાય. એ ટ્રાન્સપરન્ટ ના દેખાય ત્યાં સુધી આદર્શ વ્યવહાર થાય નહીં. કરેક્ટ કરેક્ટ. બરાબર. ને ત્યાં એ જે વ્યવહાર દેખાઈ રહ્યો છે એના પક્ષમાં બેસે નહીં તો આદર્શ વ્યવહાર થતો જાય. બરાબર. એટલે આપણે ક્રિયા એક જ છે, ક્રિયા એક સરખી જ છે, ખાલી સમજણનો જ ફેર છે. સમજણનો જ ફેર છે.
એટલે સમજણ ત્યાં આગળ બદલાઈ ગઈ તો ભાઈ ત્યાં કરવા પણ કશું રહેતું નથી ત્યાં. એટલે કેટલું સહેલું કરી આપ્યું આપણા માટે. સહેલું બહુ સહેલું છે. અને વિનયચંદ્રજી કેવું છે કે આ જે ઓલું સૂત્ર છે ને આપણું નિશ્ચય વ્યવહારમાં, મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ. તો ત્યાં પોતાની મન વચન કાયાની જે ટેવો છે એ ઓબ્ઝર્વમાં કરતા સામે વાળાના ટેવોનું એટલે પોતાના મન વચન કાની નહીં, ફાઇલ નંબર 1 ના. હા, ફાઇલ નંબર 1 નો અમીની. તો એની ટેવો જોવામાં એટલું ફોકસ રાખવું જોઈએ, રહેવું જોઈએ, પણ બીજાના ટેવોનું માં વયું જાય છે જાગૃતિ, એવું લાગે છે. એટલે તે જ્યાં સુધી બીજાની તેઓને સ્વભાવ પર નજર જતી હોય, ભૂલો પર નજર હા. જતી હોય, ત્યાંથી આદર્શ વ્યવહાર થાય નહીં ને. ના થાય. હા, આ પોઈન્ટ લક્ષમાં રાખવું પડશે. રાઈટ. કે તમારા આદર્શ વ્યવહાર તમારે ભૂલો કરવો છે હા, તેનો ઉપાય શું? તો કે તમે તમારી ભૂલો જો કરો. ભૂલો જોયા. ઓકે. ફાઇલ નંબર 1 ની ભૂલો જો કરો કે બીજાની ભૂલો જોવાનો ધંધો બંધ કરી દો કે બંધ કરી દો. તમે ચોખ્ખા થશો ને તો જગત ચોખ્ખું જ છે. જગત તો ચોખ્ખું જ છે, ખાલી તમારામાં જ ગરબડ છે બધી. ફાઇલ નંબર 1 ને કેવું પડે. કેવું પડે. તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ તો જગત તો ચોખ્ખું જ છે. પણ નિર્મળતા આપણી દ્રષ્ટિ નીકળે છે, અમે દ્રષ્ટિ નહીં. હા. દાદા શું કર્યું? પોતાની દ્રષ્ટિ નિર્મળ કરીને હા, પોતાની. કે આપણી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ તો આપણે આ જગતમાં કોઈ પણ જૂની ભૂલ દેખાતી નહીં. નહીં દેખાય. અંદર માલ ભૂલ વાળો પડેલો હોય અમેવાની વ્યક્તિની અંદર, છતાં એમને ભૂલ દેખાતી નથી. હા, દેખાતી. એ કેટલી કરુણા, કેટલી વિતરાગતા કહેવાય. આપણે તો એના પક્ષમાં બેસી જઈએ. બેસી જઈએ. એટલે એ પ્રેમ સ્વરૂપ રહી શકતા હતા બધા સાથે. એટલે વિતરાગતા રહેતી હતી, આદર્શ વ્યવહાર રહેતો હતો ને સામે પેલાને એવું જ લાગે કે દાદા સૌથી વધારે પ્રેમ મને કરે છે. મને કરે છે. મારી સૌથી નજીક મારી છે. આ તો કોઈ બોલતું નતું એટલે નહીં તો કહી દે હું રાઈટ હેન્ડ છું. દરેક ને એવું જ લાગે હું જ રાઈટ હેન્ડ છું. હવે એ દાનો પ્રેમ હતો કે દાની દશાના આધારે આપણે દાન જોડે ભેદ પડતો નતો. આપણી પ્યોરિટી નથી કે દાન જોડે આપણે એના આધારે ભેદ નતો પડતો. તો કે એ આપણને સમજાય તો એના આધારે નક્કી પણ થાય કે ના ભાઈ મારે આવા દાદા જેવા થઈ જવું છે. ત્યારે કામ નીકળે ને આપણું. ત્યારે કામ નીકળે. બહુ સરસ. એટલે દાદાજીને એક મહાત્મા એમ પૂછ્યું કે તમને અમે જોઈએ છે તો અમને બધું ચોખ્ખું લાગે છે એમ, પણ તમે એમ કહો છો કે અમને આમાં બી ચોખ્ખું દેખાય છે બધું, કે એ પણ એકદમ એમની દશા બહુ સારી છે, તો અમને કેમ એમની દશા નથી દેખાતી? તમને જોઈએ છે તો અમને તમારી દશા અનુભવાય છે તમારી પાસે, પણ તમે કહો છો કે આ જો અહીંયા જે આ બેઠા છે એમની પણ દશા અમને દેખાય છે કે બહુ ઉપર છે, તો અમને કેમ નથી દેખાતી? તમારામાં દેખાય છે તો એમનામાં કેમ નથી દેખાતું? એટલે ત્યાં જયારે બીજા જીવો સાથેનો વ્યવહાર આવે ને ત્યાં અભિપ્રાય ચશ્મા ઉતારી નથી થતા. આપણા અભિપ્રાયો એમાં ચશ્મા આવી જાય છે. એટલે ત્યાં આપણા અભિપ્રાય પૂર્વક ત્યાં બંધન સ્વરૂપે હાજર થઈ જાય છે. એટલે ત્યાં પેલી અભેદતા ઉભી ના થાય. દાદા ને ભેદ બુદ્ધિ મટી ગઈ હતી, બુદ્ધિ જ મટી ગઈ હતી, એટલે એના આધારે ત્યાં આપણને અભેદતા લાગતી હતી. એ દોષો આપણી અંદર થાય, આપણી અંદરની બુદ્ધિ ટરી ગઈ, હવે બુદ્ધિનો પક્ષ લેવાનું બંધ થઈ ગયું તો જીવ માતા જોડે અભેદતા વર્તે જ. વર્તાવી ના પડે, અભેદતા ઉભી ના કરવી પડે.
એટલે અભેદતા ઊભી નથી કરવાની, હમ અંદરની સમજણ ફેરવવાની છે. એ સમજણ ફરી સમજણ ગઈ નથી. હા તો અભેદતાના પરિણામ સ્વરૂપે ખુલ્લી દેખાતી જશે બધા. કરેક્ટ. પાછો ભગવાનનો દાખલો નથી હા કમળ ઋષિ એમની ઉપર બધા ઉપસર્ગ વરસાવતા હતા, હા ને સામે પદ્માવતી દેવ ને ધર્મેન્દ્ર દેવ એમની રક્ષા કરવાની. એમની રક્ષા કરતા હતા. તો બેમાંથી એક માટે એમને રાખી દેશો તો હા નહીં. કે દાદાએ સંભાવ. શું કહ્યું કે આવી ખુલ્લી વિતરાગતા 24 તીર્થંકરોમાં ખાલી પાર્શ્વનાથ ભગવાનના ચારિત્રમાં જોવા મળે. જોવા મળે. રાઈટ. તો કે આપણે અમને શું માગો તો કે ભાઈ અમને તમારી જે વિતરાગતા ખુલ્લી થાય એવી શક્તિ આપે. હા રાઈટ. એટલે બીજી રીતે કવિરાજે કહ્યું ને, હમ 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા. કે દાદા કેવા હતા તો કે 24 તીર્થંકરોના ભેગા સ્વરૂપ હતા. હમ કે તીર્થંકરોમાં ખટપટ ના હોય, હા કોઈ પણ જાતની ખટપટ એમના વ્યવહારમાં જોવા ના આવે. રાઈટ. તો કે આ 4 ડિગ્રી બાકી રહી હતી હમ એટલે કે અમારી ખટપટ બાકી રહી છે. હમ એ ખટપટ બાકી રહી છે એટલે તમે તમારું હવે કામ કાઢી લો. કાઢી લો. એ સમજણ પાકી ગઈ એટલે કામ કાઢી લો ત્યારે કામ નીકળે ને. ત્યારે જ કામ નીકળે. અને આ જ્ઞાનવાણી જયારે હું સાંભળું છું ને નિમિષાબેન, તો એટલું બધું વૈરાગ વૈરાગ આવે કેમ કે દાદા કે આમ શું રાખ્યું છે આમાં, શું કામ પડ્યા છો આ બધામાં, અને હવે 18,000 વર્ષ પછી આવું થવાનું છે, કોઈના ઠેકાણા નથી, આમ નથી. એટલું બધું એવી વાણી એમની નીકળે ને કે આમ થાય કે ઓહો દાદા દાદા હવે. અને જેમ જ્ઞાનવાણી સાંભળીને પછી પાછું એવું શું કહેવાય, આવરણ કહેવાય, શું કહેવાય કે ફરી પાછું આમ માયા આપણા ઉપર ફરી વળે એવું કહેવાય કે ત્યારે તો દાદા પાટે ને આમ એમ થાય કે દાદા હમણાં જ બધું છોડી કરીને બધા આપના રસ્તે જ ચાલુ છે, હવે કશું જ નથી કરવું. એટલે એ શું છે સ્મશાન વૈરાગ્ય કહેવાય. બરાબર. વાત સાંભળતા આજે જૂના મહાત્મા છે એમને પૂછો, નરેન્દ્રભાઈ છે, દિલીપભાઈ છે, બધા પૂછો હા કે ભાઈ દાદા હાજર હતા, દાદા હાજર હતા, નરેન્દ્રભાઈ દાદા હાજર હતા ત્યારે કાંઈ કે ઊભું થતું હતું? અવાજ નથી આવતો તમારો. ના મેં દાદાને નથી દર્શન કરેલા. મને કે ત્યાં ખંભાત કર્યા હશે. ચાલો કઈ વાંધો નહીં. ના થોડો લેટ પડે, હું લેટ પડી ગયો હતો. હા કઈ વાત. મેં 92માં જ્ઞાન લીધેલું છે મેં. ના ના જ્ઞાન ભલે પછી લીધું પણ દાન દર્શન તો કર્યા. હા ના મને દર્શન નથી થયા. નતા કર્યા. અચ્છા મને કે કાંતિભાઈ બાદ જોડે જોડે એટલે હું ભેગા થયેલા હશે. હા બરાબર છે અમારા રિલેટિવ, પણ હું લેટ હતો ઘણો. ત્યારે કઈ વાત. હા બરાબર. એટલે એ આમ તો 83 સંબંધ હતા પણ બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણે દાદા ભગવાનનો જે વ્યવહાર જોયો, સાંભળ્યો, એ જેટલો સમજાય એટલી એ દશા આપણામાં ખુલ્લી થતી જાય. બરાબર. એટલે દાની જેટલી વિતરાગતા દેખાય આપણને, ઉગાડો વ્યવહાર દેખાતો હોય છતાં દાદાને એમના માટે અભિપ્રાય પૂર્વક ઉભો ના થતો હોય કે કરુણા વિતરાગતા આપણને જેટલી સમજાય એટલી આપણામાં ખુલ્લી થતી જાય. ખુલ્લી થતી. કે અહીંયા આ જોવો કે ઉગાડી આંખે આપણને જે દેખાય છે દાદા નથી દેખાતું. કે આપણે કેવા છીએ કે ઉગાડી આંખે જે દેખાય છે એના વ્યવહારને સાચો માની લઈએ. સાચો માની લઈએ. દાદા દેખાય છે છતાં એને સાચો માનતા નથી. આટલો જ ફેર છે, બીજો કઈ લાંબો ફેર નથી એમાં. એટલે આપણે દેખાય છે અને સાચો માને એટલે આપણને ભૂલ દેખાય અમે વાળાને. ભૂલ દેખાય.
ને દાદા કરતા આચો માનતા નથી એટલે અમને ભૂલ દેખાતી નથી આમે વાળાની. હમ તો બહુ મોટો ફેર નથી, એમ નાનો જ છે ફેર તો. બરાબર. એમને એમ એ તો તરત જ એમ કહી દે બધાને કે તમારી અંદર પણ નિર્વિકલ્પ નિર્લેપ એવી અસંગ એવું તમારા અંદર અમને દેખાય છે એમ. તમારા ભગવાન સંપૂર્ણ વિકલ્પી નથી, તમારું વિકલ્પ તમને અમારે દેખાય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, દાદા ત્યાં બોલવું નતું પડતું કે દાદાની દશા જ એવી હતી ને કે એના અંદર સામેવાળાના અંદર એવું અંદર રહે જ કે દાદા મારી ભૂલ દેખાતી નથી. હા ભૂલ વાળો વ્યવહાર કરવા છતાંય દાદાને ભૂલ ના દેખાતી હોય. હા કરેક્ટ. એટલે આ દાદાની વાણી સાંભળ્યા પછી બધા પ્રસંગોમાં આ પ્રયોગ રહે કે હા દાદા કીધું છે ને બરાબર, એ કરતા નથી, આ એમનું સંજોગ કરાવે છે, મમ્મીનું પણ બધું સંજોગ છે. એટલે એ થોડો ટાઈમ જાગૃતિ શું છે કે કન્ટિન્યુ રહી ને તો અમને એમ લાગે છે કે થોડું મલ્ટીપ્લાય થવું જોઈએ, પણ આ પાછું બ્રેક આવી જાય છે. એટલે એ દાદા વગરની જે દશા હતી તો કે પોતે આ 1958માં જ્ઞાન ખુલ્લું થયું હા ત્યારથી કે અમે એક સમય માટે, એક સેકન્ડ માટે પાછા અંબાલાલભાઈ થયા હા નથી. એવું દાદા જે કહેતા હતા ને એનું એ પ્રમાણ આપતા હતા કરેક્ટ. કે અંબાલાલભાઈ થાય તો બીજાની ભૂલ દેખાય. રાઈટ રાઈટ રાઈટ. પોતે પોતાના શુદ્ધાત્માની ગાદી પર જ બેસી રહેતા, એ ગાદી છોડતા જ નતા ક્યારેય. આમે હવે ગમે તેવો પોઝિટિવ નેગેટિવ ગમે તેવો વ્યવહાર કરે તો એમની દ્રષ્ટિમાં ફેરફાર થતો નહોતો. તો કે એ આદર્શ વ્યવહાર કહેવાય. એ આદર્શ. આદર્શ વ્યવહાર એટલે તમે સારો વ્યવહાર કરો તો સારો કરે અને ખરાબ કરે તો ખરાબ કરે એવું નહીં. હા રાઈટ રાઈટ રાઈટ. એમને તમારા વ્યવહારની કિંમત ના હોય. વ્યવહારની કિંમત નહીં. તમે શું વ્યવહાર કરો એની કિંમત ના હોય. કરેક્ટ. એક મારવાડી શેઠ હતા, એક દિવસ આવ્યા સત્સંગમાં, અને સત્સંગ પૂરો થાય એટલે જતા પેલી પોટલી મૂકી પગમાં. શું મૂકી? પોટલી મૂકી, એમ પોટલું. પોટલી, હા પોટલી, ઓકે. દાદા કે ભાઈ શું લઈ આવ્યો કે કોઈ નહીં તુલસી પત્તા હે. અચ્છા. દાદા કે ભાઈ અમારે શું કરવા છે તારા તુલસી પત્તા? દાદા શેર માટીની ખોટ છે કે દાદા તમે કંઈક આશીર્વાદ આપો એ ખોટ પૂરાઈ જાય. દાદા કે તારું લેટ તું મને ચોપડવા આવ્યો છું? વાત સમજાય છે? સમજાય સમજાય. એના પૈસાથી પ્રભાવિત નથી થઈ ગયા. હા. તારે જે જોઈએ માગે એની ના નથી પડતો, તો તારું લેટ મને ચોપડવા હું કામ આવું છું? ખ્યાલ આવ્યો. કે તું લાંચ આપવા શું કામ આવે મને એમાં? કે તું પૈસા આપીશ એના આધારે જ અમે તારી વિધિ કરશું એવું ઓછું છે. કોઈના પૈસાના આધારે દાદા ક્યારે આશીર્વાદ આપે એવું તો બન્યું જ નથી આખી જિંદગીમાં. બરાબર. કવિરાજે લખ્યું ને, જેનામાં જે શક્તિ ખૂટતી લાગી, વિધિમાં પરમાણુ છાંટી જ દેતા, કેવર પ્રેમની જીવતી મૂર્તિ. કે દાદા વિધિ કરતા ત્યાં જેનામાં જે શક્તિ ખૂટતી લાગે એ પૂરી દેતા હતા. આપણે માગવી નથી પડતી.
સરસ. હમ તો કે ત્યાં એવું નતું થતું કે આ ભૂલવાળો છે, તારે મારે ચોખ્ખો કરવાનો છે. ને ભૂલવાળો દેખાતો ને તો દાદા પહેલા જ કહેતા કે આ બધો માલ ચોખ્ખો કરીને આવજો અહીંયા. હા આ ગમતમાં અમને લોકોને કહેતા કે તમારો માલ એટલો બધો ચોખ્ખો છે ને કે કચા ટોપલીએ શરમાઈ જાય. એ શરમાઈને કહે કે સાહેબ આ માલ અમારે ત્યાં શોભે એવો નહીં, તમે બીજે લઈ જાઓ. ના, એક પ્રસંગમાં સાંભળ્યું હતું દાદાનું. તમે બધા કે આપતા પુત્ર બેઠા હશો તો દાદા કે આ બધા પણ એમ કે પગે લાગવા જેવા છે પણ કોઈ પગે લાગતું નથી ને હમણાં એમને એમ કે. તો કે તમને બધા શબ્દ એવું વાપર્યું દાદા કે તમને બધા બગીચક લાગે છે એમ કે પછી બધા હસતા હતા પણ દાદા કે ના, એક સમય આવશે એમ કે આ બધા ને બધા પગે લાગશે એમ કે. હમ એટલું માલ ચોખ્ખો છે બધાનો એમ કે એવું મેં સાંભળ્યું એટલે એ કહેવા શું માંગતા હતા કે ભાઈ ત્યાં જે ભરેલા માલનો પક્ષ ના લે એ મારો. હતું. તો પછી એની પૂજ્યતા ઊભી થતી જાય જગત માટે. હા અમને તો દેખાય છે. જ્યાં સુધી ભરેલા માલનો પક્ષ લે છે, પોતાની ભૂલનું ઉપરાણું લે છે, હમ, ત્યાં સુધી એકંડમ માલ કહેવાય. ચાલો. હા એટલે આપણે બધા મહાત્મા લાગુ પડે છે. હમ, વાત સાચી. દાદા બહુ સીધું સરળ કરી આપ્યું. હમ, તો ત્યાં જેટલી સમજણ પાકી થઈ સામે એટલું ત્યાં વ્યવહાર આદર્શતા તરફ જતો જાય. હા આદર્શ થતો જાય, કરવો ના પડે. આદર્શ. હા અને આ સત્સંગના ભેળામાં ને આ સંઘમાં રહેવામાં છે ને તો બહાર તો તરત 2-4 દિવસ સત્સંગ નહીં મળે ને તો મને ત્યાં બધું અંધારું આવી જાય દેખાય છે મને. એટલે અહીંયા સમજણ એવી પાકી કરી લેવાની છે કે સંજોગો ગમે ત્યાં આવે, સત્સંગ ન આવે કે સત્સંગની બહાર રહેવાના આવે. હા તો સમજણ આપણને પાકી કરી લીધી હોય તો એ સમજણ બંને જગ્યાએ કામ કરે. કામ કરે. હમ હવે તમે એવું વિચારે કે મારે તો સત્સંગના ભીડામાં જો હિસાબ ના હોય તો શું થાય? હા કરીએ. એટલે ત્યાં ડિપ્રેશન આવી જાય. હા આ જગતનો કોઈ સંજોગ એવો નથી કે જે આપણને ડિપ્રેસ કરી શકે. હા પણ ત્યાં સમજણ ઊંધી હોય તો ડિપ્રેસ કર્યા કરે નહીં પછી. હમ ના હવે એ ખોટ તો ખાવાની નહીં, એ નક્કી છે. એટલે ખોટનો ધંધો ના કરવો હોય તો આટલું સમજી લેવાનું આપણે. હા બરાબર છે. એટલું સિન્સિયરિટી તો હવે રહે દાદા માટે લાવી જ છે. કેમ કે એટલે બીજી રીતે કહીએ તો કે આ જ્ઞાનને માટે સિન્સિયરિટી ઊભી થઈ, હા દાદા માટે સિન્સિયરિટી ઊભી થઈ એટલે પોતાના આત્મા માટે સિન્સિયરિટી ઊભી થઈ કહેવાય. હા પોતાના આત્માને સિન્સિયર. ને જે એક જગ્યાએ સિન્સિયર રહી શકે આખા જગત જોડે સિન્સિયર રહી શકે. રહી શકે. કરે. એટલે આટલું સમજી લેવાનું. બહુ સરસ. બોલો બીજું કઈ પૂછવું છે? બસ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણા વાત થઈ ગઈ. દિલીપભાઈ ટાઈમ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. હા જય આપણે સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવી લો. હા અમીબેન તમે રિપીટ કરજો, હું કરું. જી અંકલ. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ.
મંગલાનં ચ સવ્યેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓને. અનમ્યુટ બધાને અનમ્યુટ કેમ ન કરવાના? કર્યું મેં આગળ કર્યું. બસ જાતે કરી શકશો. હા. દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મશાનજી. જય શ્રીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદનભાઈ જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વમાત્માઓને. ચંદનપાસી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વસુબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હર્ષ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વિનુભાઈ જય સચ્ચિદાનંદ. વિનુભાઈ જય સચ્ચિદાનંદ. લીનાબેન જય સચ્ચિદાનંદ. વિનુભાઈ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાંજે 4:30 આપણે આરતી કીર્તન પેટીમાં ભેગા થયા. પહેલા બધા